તો ભારતની પૂર્વમાં આવેલા 7 રાજ્યો જેને શું કહેવામાં આવે છે? 7 સિસ્ટર સ્ટેટ. ઓકે, 7 સિસ્ટર સ્ટેટ કહેવામાં આવે છે આ બધા રાજ્યો. ઓકે, આ બાંગ્લાદેશ છે અને આ એક પાતળી સાંકડી તમે કડી કહી શકો. ઓકે, જે ભારતને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડે છે. આને કહેવામાં આવે છે ચિકન નેક. શું કહેવામાં આવે છે? ચિકન નેક કહેવામાં આવે છે. આગળ આપણે વાત કરીશું. તો આ ચિકન નેક છે, મતલબ કે આ એક 22 કિલોમીટર સમથિંગનો એરિયા છે, પહોળો ભાગ છે, જે આખા ભારતને આ 7 સિસ્ટર સાથે જોડે છે. કારણ કે તમે જુઓ કે આ એક જ રસ્તો છે જે ભારત અને આ 7 સિસ્ટર રાજ્યો સાથે જોડે. કારણ કે આ બાંગ્લાદેશ છે, આ સિક્કિમ છે, ઓકે, આ ભૂતાન છે, આ નેપાળ છે. ઓકે, તો આ જે છે એ ભૂતાન, નેપાળ અને બાંગ્લાદેશથી ઘેરાયેલો આટલો એક સાંકડો પટ્ટો છે જેને ચિકન નેક કહેવામાં આવે છે. તો અહીંયા 7 સિસ્ટરની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, આ મેં તમને વાત કરી એમ બાંગ્લાદેશ છે, આ ત્રિપુરા છે, આ ત્રિપુરા છે, આ મિઝોરમ છે, આ મણિપુર છે અને આ નાગાલેન્ડ છે. તો આ આપણા 7 સિસ્ટર સ્ટેટ છે. તેમની રાજધાની આપણે ખાસ યાદ રાખીશું. ત્રિપુરાની રાજધાની છે અગરતલા, અરુણાચલ પ્રદેશની છે ઈટાનગર, અસમની છે દિસપુર, મેઘાલયની છે શિલોંગ, મિઝોરમની છે આઇઝોલ, મણિપુરની છે ઇમ્ફાલ અને નાગાલેન્ડની છે કોહિમા. તો આટલા જે 7 સિસ્ટર સ્ટેટ છે એમની રાજધાની આપણે ખાસ યાદ રાખીશું. આસામ એ 7 સિસ્ટરનો એકમાત્ર એવું રાજ્ય છે જે દરેક રાજ્ય સાથે બોર્ડર ધરાવે છે. કયું રાજ્ય? આસામ. જો આસામ જુઓ તો બાકીના જે 7 સિસ્ટરના જે 6 સ્ટેટ છે એની સાથે બોર્ડર ધરાવે છે. જો અરુણાચલ પ્રદેશ પાસે તો છે જ, આ નાગાલેન્ડ જોડે પણ છે, આ મણિપુર પણ છે, ઓકે, આ મિઝોરમ સાથે પણ છે, આ ત્રિપુરા સાથે પણ છે અને આ મેઘાલય સાથે પણ છે. તો એવું પણ એક્ઝામની અંદર પૂછાય કે 7 સિસ્ટરનું કયું સ્ટેટ બાકીના 6 રાજ્યોની બોર્ડર ધરાવે છે, 6 રાજ્યો સાથે બોર્ડર ધરાવે છે? તો આન્સર આવશે અસમ. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. પછી ભારતનું એકમાત્ર રાજ્ય ત્રિપુરા, જેની ત્રણેય બાજુ બાંગ્લાદેશની એટલે કે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે. તો એવું તમને જોવા મળશે ત્રિપુરા. તમે જો ત્રિપુરા, આ છે બાંગ્લાદેશ છે, તો આ ત્રિપુરા જુઓ તો ત્રિપુરા ખાલી આટલો ભાગ મળે છે બીજા રાજ્યોમાં જવા. આ ત્રણેય બાજુ આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, ત્રણેય બાજુ. ક્લિયર? તો એવું એકમાત્ર સ્ટેટ કયું છે? ત્રિપુરા, જેની ત્રણેય બાજુએ આંતરરાષ્ટ્રીય બોર્ડર આવેલી છે. તો આવું પણ એક્ઝામની અંદર પૂછાય. મતલબ કે આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે જે તમારે યાદ રાખવાના છે. એક્ઝામની અંદર આમાંથી ગમે તે વસ્તુ પૂછાઈ શકે. ક્લિયર?